નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। મોટા કાંડાગરા ખાતે આવેલ અદાણી લેબર કોલોનીમાં થયેલી બબાલમાં 300 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જાણવા મળતી વિગતો મુજબ કોલોની ખાતે રહેતા નીરજકુમાર મહંતો નામના યુવાને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેની મુન્દ્રા પોલીસ તપાસ માટે ગઈ હતી ત્યારે દેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું। જોકે હાજર શ્રમિકોએ હતભાગીના પરિવારજનો આવે તેની રાહ જોવા કહેતા બંને પક્ષે ચકમક જરી હતી। શ્રમિકો મોટી સંખ્યામાં ભેગા થઈ જતા હોબાળો થયો હતો, જેથી પોલીસ જતી હતી, પરંતુ ટોળા દ્વારા પોલીસની સરકારી ગાડીમાં પથ્થર ફેંકવામાં આવ્યા હતા। સાથે અન્ય અર્ટિગા અને ક્રેટા ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ ક્રેટા ગાડીમાં આગ લગાવી દેવામાં આવી હતી। પરિસ્થિતિ વણસતા જિલ્લામાંથી પોલીસ કાફલો બોલાવી પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। ભુજપુર ઓપીના જમાદાર લાલજીભાઈ ચાડે આ મામલે પોલીસમાં સરકાર તરફે ગુનો દાખલ કરાવ્યો હતો। તેમના જણાવ્યા પ્રમાણે આરોપી બિહારના પ્રદીપ કુમાર યાદવ, મહેમદ ઇરશાદ મોહમ્મદ, હાસિમ કુલ્હાયા, છોટેલાલ લાલનરામ, મધ્યપ્રદેશના શ્યામલાલ ફતેહ શક્તિ, યુપીના ફેરમુદ મહરમ અલી, અંકિત કુમાર વંશરાજ બાસી, રહેબાન અલ્તાફ હુસેન તેમજ અન્ય 300 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આરોપીઓએ પોતાની ખોટી માંગણી ન સંતોષવાનું મનદુખ રાખી ગેરકાયદે મંડળી બનાવી હતી અને હુલ્લડ કરી પોલીસ પર હુમલો કરી પથ્થરમારો કરી પોલીસની સરકારી ગાડીમાં નુકસાન પહોંચાડ્યું હતું। બનાવમાં 9 જેટલા પોલીસ કર્મચારીઓને ઓછી વત્તી ઇજાઓ થવા પામી હતી। આ સિવાય લેબર અન્ય એક ફરિયાદમાં ગજુબા સોઢાએ જણાવ્યું હતું કે યુપીના ફેરમુદ, રહેબાન તેમજ અન્ય માણસોના ટોળાએ કરેલા હુલ્લડમાં તેમની અર્ટિગા ગાડીમાં 1 લાખ રૂપિયાનું તેમજ બાજુમાં રહેલી ક્રેટામાં 4 લાખનું નુકસાન થયું હતું। તેઓ કર્મચારીઓને રૂમ પર ઉતારવા ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો। બનાવમાં 35 જેટલા તોફાનીઓની અટક કરવામાં આવી હતી। મોટા કાંડાગરામાં આવેલી લેબર કોલોનીમાં મજૂરોના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો। આ અગાઉ પણ કોલોનીમાં પાણી મુદ્દે મજૂરો અને સિક્યુરિટી વચ્ચે ઘર્ષણ થઈ ચૂક્યું છે। મુન્દ્રાના બારોઈ રોડ પર પરપ્રાંતીય ગુનેગારો દ્વારા લૂંટના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો। ઉપરાંત મુન્દ્રામાં જ્યાં શ્રમિક વસાહતો છે ત્યાં ખુલ્લેઆમ દેશી દારૂ, અંગ્રેજી દારૂ, ગાંજો વેચાતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, પરંતુ પોલીસ દ્વારા કામગીરી કરાતી નથી। તાજેતરમાં કોંગ્રેસ દ્વારા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠાવાયા હતા। મુન્દ્રા વિસ્તારમાં જે પ્રમાણે પરપ્રાંતીય ઇસમો દ્વારા ગુનાઓને વેગ આપવામાં આવી રહ્યો છે તે જોતા મુન્દ્રા કચ્છનું પેરિસ નહીં પણ યુપી બિહાર બની ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક પોલીસ ચોકી શરૂ કરવા છતાં કોઈ સફળતા મળી નથી। ભ્રષ્ટ ખાખીદારીઓના કારણે ગુનાખોરી અટકતી નથી। હાલમાં ઉપરાઉપરી બની રહેલી ઘટના પોલીસ માટે હાથના કર્યા હૈયે વાગ્યા જેવો તાલ સર્જાયો છે। રાપરમાં મંગળવારે સવારે એક મોટી દુર્ઘટના બની છે। એસટી ડેપો પાસે આવેલી અને ભૂકંપ પૂર્વેની નિર્મિત આંખની હોસ્પિટલ વાળી જર્જરિત ઇમારતનો કઠોળો અચાનક તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી। ઘટનામાં નીચે પાર્ક કરેલા અંદાજે 10 જેટલા વાહનો કાટમાળ નીચે દબાઈ જવાથી ભારે નુકસાન થયું છે। 11 વાગ્યાની આસપાસ એસટી ડેપોથી સલારી નાકા તરફનો માર્ગ લોકોની અવરજવરથી ધમધમતો હતો ત્યારે અચાનક જ હોસ્પિટલના બિલ્ડિંગનો જર્જરિત ભાગ ધરાશાયી થયો હતો। જે સમયે કાટમાળ પડ્યો હતો તે ક્ષણે ત્યાંથી કોઈ વ્યક્તિ પસાર થઈ રહ્યું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। બિલ્ડિંગની નીચે આવેલી 8 થી 10 દુકાનોની બહાર પાર્ક કરેલા બાઇક અને અન્ય વાહનો કાટમાળ નીચે કચડાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ બિંડે, નગરપાલિકાનો સ્ટાફ, પીજીવીસીએલ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂરી કામગીરી હાથ ધરી હતી। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં તેમાં હોસ્પિટલ કાર્યરત છે। ભૂકંપ પહેલાનું આ બાંધકામ ગમે ત્યારે પડી શકે તેવી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કેમ કોઈ પગલાં લેવાયા ન હતા તે પ્રશ્ન ઊભો થયો છે। રાપરમાં આવી અનેક જર્જરિત ઇમારતો આવેલી છે। જો તંત્ર દ્વારા બિલ્ડિંગો ઉતારી લેવા માટે તાત્કાલિક કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે તેમ લોકો જણાવી રહ્યા છે। મુન્દ્રામાં ગત રાત્રિ દરમિયાન મામલતદાર કચેરી અને કોર્ટ સંકુલની આસપાસના વિસ્તારમાં એકાએક 7 જેટલા વીજ થાંભલા ધરાશાયી થયા હતા। આ ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાને પગલે આસપાસના રહેણાંક અને સરકારી કચેરીઓના વિસ્તારોમાં રાત્રિના સમયે અંધારપટ છવાઈ ગયો હતો। વહેલી સવારથી જ વીજ પુરવઠો ખોરવાઈ જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મુન્દ્રા પીજીવીસીએલ વિભાગના નાયબ ઇજનેર પંકજ અમીને જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાની સાથે જીબીની ટીમોને રવાના કરી દેવામાં આવી હતી
આજે સવારથી જ વીજકર્મીઓ દ્વારા યુદ્ધના ધોરણે નવા થાંભલા ઊભા કરી રહ્યા છે અને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે આટલી મોટી સંખ્યામાં વીજ થાંભલા એકસાથે કયા કારણોસર પડ્યા તે તપાસનો વિષય છે. માત્ર એક અકસ્માત છે કે પછી કોઈ અસામાજિક તત્વો દ્વારા ઇરાદાપૂર્વક થાંભલા પાડવામાં આવ્યા છે તે દિશામાં પણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ગંભીરતા બાબતે મુન્દ્રા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવા અંગે હાલ વિચારણા ચાલી રહી છે. ભુજમાં તસ્કરોએ પડાવ નાખ્યો હોય તેમ ચોરીના 3 બનાવો સામે આવ્યા છે, જેમાં સંસ્કારનગરની બાજુમાં આવેલી અશ્વમેઘ સોસાયટી, પ્રભુનગર તેમજ માધાપરમાં આવેલા આશ્રમમાંથી ચોરી કરવામાં આવી હતી. ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. આપ જોતા રહો કચ્છુદે ટીવી ન્યૂઝ. જાણવા મળતી વિગતો મુજબ સંસ્કારનગરની બાજુમાં આવેલા અશ્વમેઘ સોસાયટીમાં સુરેશભાઈ ભુડિયાના મકાનમાં ચોરી કરવામાં આવી હતી. ફરિયાદી ફોટડી ગામમાં રહેતા હરજીભાઈ ભુડિયાના જણાવ્યા પ્રમાણે તેમના કાકાઈ સુરેશભાઈ ભુડિયાના મકાનનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. કોઈ અજાણ્યા ઈસમો દ્વારા 50,000ની ટીવી, ગરમ પાણી કરવાનું ગીઝર, ડ્રીલ મશીનની કીટ, હેમર મશીન, 2 ગ્લાઇન્ડર, પાના સેટ, હેર ડ્રાયર, કટર મશીન, સેન્ડર મશીન, રસોડાનો સામાન, દરવાજાના પિત્તળના નકુચા, બાથરૂમમાં લગાવવાના મોટા નળ, પાઇપ, ફુવારા સહિતની નાની મોટી વસ્તુઓ મળી 1,90,000ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. 16મી તારીખે બપોરે 2 વાગ્યાથી 17 તારીખે સવારે 7:30 વાગ્યા દરમિયાન બનાવને અંજામ આપવામાં આવ્યો હતો, જેથી ભુજ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દરમિયાન કોળકી રોડ પર આવેલ પ્રભુનગરની બાજુમાં રહેતા મકાનમાંથી પણ ચોરીનો બનાવ બન્યો હતો. ફરિયાદી રાણાભાઈ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે બનાવ 5મી ફેબ્રુઆરીના બન્યો હતો. તેમના ઘરમાંથી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા થેલામાં રાખેલા રોકડા ₹55,000, સોનાની 3 વીંટી અને મોબાઈલ મળી 1 લાખની ચોરી કરવામાં આવી હતી. દરવાજાનું તાળું તોડીને ચોરીના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. આ તરફ માધાપરમાં ગંગેશ્વર રોડ પર આનંદ ટેકરી પાસે આવેલ ગૌધામ ખુલ્લા આશ્રમમાંથી ચોરી કરવામાં આવી હતી. ફરિયાદી મહંત જાનકીદાસ બાપુ ગુરુશ્રી નંદરામ દાસજી મહારાજે જણાવ્યું હતું કે શિવરાત્રી નિમિત્તે તેઓ રાજપીપળા પાસે આવેલા ધનેશ્વર મહાદેવ આશ્રમે ગયા હતા. તેમની ગેરહાજરીમાં આશ્રમમાં સેવા પૂજાની જવાબદારી ગિરીશ વાગડિયા અને 4 બ્રાહ્મણો સંભાળી રહ્યા હતા. 13મી તારીખે ચોરી થઈ હતી. કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આશ્રમમાંથી રામ, લક્ષ્મણ, સીતાજીની 3 મૂર્તિ, લક્ષ્મીનારાયણજીની મૂર્તિ, મહાકાળી, સરસ્વતી અને લક્ષ્મીજીની 3 મૂર્તિ, નવગ્રહ અને હનુમાનજીની મૂર્તિ મળી 19 મૂર્તિની ચોરી કરવામાં આવી હતી. આ સિવાય અંદાજે 35 કિલો વજનના પિત્તળના અને 15 કિલો વજનના તાંબાના વાસણ, દાનપેટીમાંથી 7,000 રોકડા ચોરી કરવામાં આવ્યા હતા. 700 ગ્રામ વજનનું ચાંદીનું શિવલિંગ પણ ચોરી જવામાં આવ્યું હતું. આશ્રમમાં સેવા આપતા ગિરીશભાઈના 3 મોબાઈલ, 2 ટ્રાવેલ બેગ ચોરી જવામાં આવી હતી. બેગમાં તેમના બ્રિટિશ પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, 10,000 રોકડા પાઉડ રાખેલા હતા. તે મળીને 1,22,000ની માલમત્તા ચોરી જવામાં આવી હતી, જેથી માધાપર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુન્દ્રા તાલુકાના વવાર ગામમાં 1.95 કરોડની સરકારી ગૌચર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ મુન્દ્રા તાલુકાના વવાર ગામની સીમા સરકારી જમીન આવેલી છે. આ ગૌચર જમીનમાં કાંટાળી તાર બાંધી દબાણ કરવામાં આવ્યું હતું. ચાંદરોડાના કાંતિમરણ દ્વારા 15 એકર, કુંવરબેન બકુત્રા, રમેશભાઈ બકુત્રા, ગોવિંદભાઈ બકુત્રા દ્વારા 2.5 એકર જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતું, જ્યારે મધાભાઈ આહિર દ્વારા 2 એકર જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતું. મહેસૂલ વિભાગ સાથે મળીને પ્રાગપર પોલીસ દ્વારા દબાણ દૂર કરાવી 1.95 કરોડની ગૌચર જમીન ખાલી કરાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં ઘણી જગ્યા પર ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે, ત્યારે આ ઝુંબેશ વેગવાન બને તો જ ગૌચર જમીન બચી શકે તેમ છે. વાગડ વિસ્તારમાં અકસ્માતના બનાવમાં અચાનક ઉછાળો આવ્યો છે, ત્યારે આખરે પોલીસ હરકતમાં આવી હતી. અલગ અલગ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. ગાંગોદર પીઆઈ VS સિંગલની આગેવાનીમાં પોલીસ દ્વારા હાઈવે પર 3 વાહન ડિટેન કરવા સાથે 40 વાહનો ચેક કરવામાં આવ્યા હતા. રાપરમાં પીઆઈ SV ચૌધરી તેમજ ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ, પોલીસ સ્ટાફ દ્વારા ગુરુકુળ રોડ, દેના બેંક ચોક, સલારી નાકા, પ્રાગપર ચોકડી સહિતના સ્થળોએ 89 વાહનો ચેક કર્યા હતા અને 20 ગાડીઓમાંથી કાળા કાચ ઉતારી વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. આડેસર પીઆઈ JM વાડાની આગેવાનીમાં ટ્રાફિક શાખાના બાબુભાઈ ચૌધરી તથા સ્ટાફ દ્વારા આડેસર રાધનપુર હાઈવે, આડેસર ચિત્રોડ હાઈવે, આડેસર રાપર, આડેસર સણવા રોડ પર ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અલગ અલગ સ્થળોએ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બુધવારે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈએ રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ બજેટને વિકાસલક્ષી અને કચ્છ માટે લાભદાયક ગણાવ્યું હતું. ગુજરાતના
મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારના નાણામંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2026-27નું રાજ્યનું ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં ઓલ ટાઈમ હાઈ જોગવાઈઓ કરવામાં આવી. રાજ્યના સાર્વત્રિક વિકાસ અને પ્રગતિ માટેનો જે રીતે ચાલી રહ્યું છે એ દિશામાં આગામી દિવસોમાં રાજ્ય આગળ વધે એવા પ્રકારની સાર્વત્રિક જોગવાઈ કરવામાં આવી. કુલ રૂપિયા 4,08,053 કરોડનું બજેટ રાજ્યનું રજૂ કરવામાં આવ્યું, જે અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ બજેટ છે. જે બજેટમાં શિક્ષણ માટે સૌથી વધુ રૂપિયા 63,000 કરોડની જોગવાઈ કરવામાં આવી. એના દ્વારા રાજ્ય સરકાર બધા જ બાબતોની સાથે સાથે શિક્ષણના ક્ષેત્રમાં પણ રાજ્ય અગ્રેસર બને અને શિક્ષણનું મહત્વ જે સ્વીકાર્યું છે બજેટમાં, એના માટે સમગ્ર જનતા વતીથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાણામંત્રી આદરણીય કનુભાઈ દેસાઈને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું.